નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 5 એપ્રિલ 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે। સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદ પડી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક ટ્રફ લાઇન, જેના કારણે આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે। ગઈકાલે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો। હવામાન વિભાગે હજુ પણ માવઠાની આગાહી વ્યક્ત કરી છે। 7 એપ્રિલે વધુ એક વરસાદી સિસ્ટમ એક્ટિવ થવાને કારણે 7 એપ્રિલથી ગુજરાતના ફરી કમોસમી વરસાદ પડી શકે છે। ઉલ્લેખનીય છે કે આજથી વરસાદનું જોર ઓછું થશે। હવામાન વિભાગના મોડેલ મુજબ 5 એપ્રિલથી 7 એપ્રિલ સુધી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટશે। મોટા ભાગના વિસ્તારમાં આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાનમાં પણ 1 ડિગ્રીનો વધારો થશે। જો કે 7 એપ્રિલ બાદ ફરી એક મજબૂત સિસ્ટમ આવતા 8 અને 9 એપ્રિલે વરસાદ આવશે। આ સમય દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પર વધુ ભાર રહેશે। આ વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। એપ્રિલમાં પણ સામાન્ય રીતે તાપમાનનો પારો 42ને પાર જતો હોય છે। જેવી સ્થિતિમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, યુપીમાં કમોસમી વરસાદની આગાહી છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 10 એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવાથી મધ્યમ છૂટોછવાયો વરસાદ રહેશે। આવતીકાલે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, અમરેલી અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।